આ હલવા સાથે મારી નાનપણની ઘણી બધી યાદો જોડાયેલી છે. જ્યારે પણ મારા ગૌરી વ્રત કે કોઈ ઉપવાસ હોય ને, તો મારા દાદીમાં મારા માટે આ હલવો અચૂકથી તૈયાર કરતા. ઘરની જ વસ્તુઓમાંથી એકદમ શુદ્ધ અને ચોખ્ખો આ હલવો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દૂધી હલવો તૈયાર કરવા માટે અત્યારે મેં દૂધી લીધી છે, વજનમાં 1.5 કિલો જેટલી છે. જ્યારે પણ તમારે હલવો તૈયાર કરવો હોય ને, તો આવી એકદમ જાડી દળવાળી દૂધી લેવાની, એટલે માવો એકદમ સરસ નીકળે. અને દૂધી હલવો તૈયાર કરવા માટેની દૂધી લાવીએ ને પછી તરત જ એ દિવસે અથવા તો એના પછીના દિવસે, બસ એનાથી વધારે નહીં. બહુ વધારે જો તમે એને રહેવા દેશો ને, તો એ ઘરડી થઈ જશે, એટલે કે વાસી થઈ જશે અને નરમ થઈ જશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધી તમારી એકદમ સરસ ફ્રેશ હોવી જોઈએ, તાજી હોવી જોઈએ. છાલ કાઢી લીધા પછી આપણે એને આ રીતે કટ કરી લઈશું, એટલે ઇઝીલી આપણે એને છીણી શકીએ. હવે વચ્ચે જે બીજનો ભાગ હોય ને, એને આપણે કાઢી લેવાનો છે. નહીતર શું થશે કે હલવામાં આવશે ને તો સારું નહીં લાગે. તો ચમચીની મદદથી અથવા તો ચપ્પુથી તમને જે પણ રીતે ફાવે એ રીતે વચ્ચેનો જે ભાગ છે આપણે કાઢી લેવાનો છે. બહુ વધારે નહીં, એના જે બીજ હોય ને મોટા મોટા, એ જ કાઢી લેવાના છે. તો આ રીતે આપણે બધી જે દૂધીના પીસ છે ને એને પહેલા તો તૈયાર કરી લઈશું. જ્યારે વ્રત ઉપવાસ હોય ત્યારે ઘણી બધી વાર આપણે બહારથી મીઠાઈ લાવીએ છીએ. બહારની મીઠાઈ કેવી રીતે બનેલી હોય, એની અંદર કયા ફરાળવાળા પદાર્થો લીધા છે કે નહીં આપણને ખબર ના હોય, તો ઘરે તમે આ પ્રમાણે ખૂબ જ ઇઝીલી તૈયાર કરી શકો. આ બધી જ દૂધીની અંદરથી બીજ કાઢી લઈએ પછી એને ખમણવાની છે. તો મોટી જે છીણી હોય ને, જે આપણે છૂંદો બનાવવા માટે લઈએ, એ લેવાની. એટલે શું થશે કે આપણા જે લચ્છા છે ને એ એકદમ સરસ બનશે. જો તમે એને પહેલાથી જ બહુ ઝીણા ખમણીને તૈયાર કરશો ને, તો હલવો તૈયાર થયા પછી એકદમ જે લગદા જેવો થઈ જશે. તમને દૂધી હલવાના જે લચ્છા છે ને, એ જે છીણ છે ને, એ હલવામાં ટેક્સચર જોઈતું હોય તમને એવું, તો તમારે એને મોટી આ રીતે ખમણી લેવાની છે. તો બધી જ દૂધી આપણે ખમણીને પહેલાં તો તૈયાર કરી લઈએ, અને પછી તરત જ આપણે એને હલવો બનાવવાની પ્રોસેસમાં લઈશું. હવે જે વચ્ચેવાળો આ ભાગ છે ને, એનો ઉપયોગ કરીને તમે મુઠિયા બનાવી શકો, કોઈ પણ શાકની ગ્રેવી બનાવવામાં પણ વાપરી શકો. હવે આપણે કઢાઈ લઈશું અને એની અંદર પહેલાં થોડું આપણે ઘી લેવાનું છે, 1 ચમચી જેટલું. અને અત્યારે મેં કાજુ બદામ અને કિશમિશ લીધા છે, તો એને આ રીતે અધકચરા મેં કટ કરી લીધા છે, એટલે કે અડધા કટ કરી લીધા છે અને એને સાંતળી લેવાના છે. તમે જ્યારે હલવાની અંદર આ રીતે ઘીમાં સાંતીને નાખો ને, તો એનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ સરસ આવશે. હવે આપણે એને બહાર કાઢી લેવાના છે અને આ જ કઢાઈની અંદર આપણી જે છીણ છે ને દૂધીની, એને આપણે સાંતળવાની છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તમે દૂધી ખમીને જો રહેવા દો ને, તો એ કાળી પડી જાય. એટલે તરત જ આપણે એને આ પ્રોસેસમાં લઈ લેવાની છે. અને પહેલાં આપણે અહીંયા આગળ ગેસની ફ્લેમ સ્લો રાખી, ઢાંકણ ઢાંકી અને દૂધીને થોડી વાર માટે ચડવા દેવાની છે. એટલે શું થશે, દૂધીનું જે પણ પાણી હશે ને, બધું જ પાણી એની અંદર નીકળી આવશે. તો આપણે પહેલાં ઘીમાં એને આ રીતે થોડી મિક્સ કરી લઈએ, એટલે એનો કલર સારો આવશે. અને દૂધીની અંદર તમને ખબર છે કે ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે. તો જો પહેલાં જ આપણે અત્યારે એની અંદર દૂધ એડ કરી દઈશું ને, તો મિશ્રણ જે છે ને એ બહુ પતલું થઈ જશે. તો પહેલાં દૂધીનું જે પાણી છે ને એ આપણે એને નીકળવા દઈશું. તો ઢાંકી દઈશું. લગભગ 5-1 મિનિટ જેટલો સમય લાગશે, 5 થી 7 મિનિટ. વચ્ચે વચ્ચે તમારે એને 1 કે 2 વાર હલાવીને મિક્સ કરી લેવાની. તો દૂધી જેમ થોડી ચડશે ને એમ નરમ થશે અને એમાંથી ઘણું બધું પાણી રિલીઝ થશે. જો તમને બતાડું તો તમને આઈડિયા આવશે કે અહીંયા થોડું પાણી તમને દેખાઈ રહ્યું છે, બરાબર? તો આ રીતનું પાણી આવ્યું હશે. તો એ પાણી આપણે પહેલાં બધું જ બળવા દેવાનું છે. એટલે આપણું બધું જ જે પાણી છે ને એ બળી જાય ને, પછી જ આપણે અહીંયા આગળ દૂધ એડ કરીશું. એટલે આપણો જે કુકિંગ ટાઈમ છે ને ઘણો બધો ઓછો થઈ જાય. તો જો મેં હવે ઢાંકણ કાઢી લીધું હતું અને બધું જ પાણી બળી ગયું પછી આપણે અહીંયા આગળ દૂધ એડ કરવાનું છે. તો અત્યારે અહીંયા આગળ મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ એડ કર્યું છે, એટલે કે જે ગરમ કર્યું ના હોય ને એવું દૂધ ઉપયોગમાં લીધું છે. જેનાથી એની અંદર ખૂબ જ સરસ એવું માવાવાળું ટેક્સચર બનશે. તમે મલાઈ કાઢી લીધેલા દૂધનો ઉપયોગ કરશો ને, તો એની અંદર પાણીનો ભાગ વધારે હોય અને આપણો જે હલવો છે ને એકદમ સરસ માવાદાર કણીદાર નહીં બને. દૂધ નાખ્યા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જવાનું છે. હવે જ્યારે તમે રસોઈ કરતા હોય ને, ત્યારે પણ તમે આ પ્રમાણે હલવો તૈયાર કરી શકો છો. તો જો એના જે લચ્છા છે તમે જુઓ, દૂધની અંદર છે ને, છતાં પણ હજુ એ એની જે સાઈઝ છે એના જેવી જ છે, આપણે જે પહેલાં તૈયાર કર્યા હતા ને એવી જ. ચડ્યા પછી થોડા જ નાના થાય છે. તો જો ઘણું બધું દૂધ બળી ગયું છે. તો હવે અહીંયા આગળ મેં અડધો કપ ખાંડ એડ કરી છે. તમે મીઠાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો. તમને જો થોડું વધારે ગળ્યું ગમતું હોય તો તમે અહીંયા આગળ પોણો કપ ખાંડ પણ નાખી શકો. ખાંડ નાખશો એટલે એનું થોડું પાણી થશે અને આ રીતનું તમને ટેક્સચર દેખાશે. તો ખાંડનું પાણી આપણે બધું જ બળવા દેવાનું છે. આ સમય પર ગેસની ફ્લેમને આપણે મીડિયમ વચ્ચે રાખી દેવાની છે, મીડિયમ અથવા લો મીડિયમની વચ્ચે. બહુ વધારે હાઈ નહીં રાખવાની.
હવે અહીંયા આગળ આપણે ઇલાયચી પાવડર એડ કરીએ તો હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર મેં નાખ્યો છે અને થોડો અહીંયા મેં ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે જેથી બહાર જેવો એનો દેખાવ આવે. પણ આ ટોટલી ઓપ્શનલ છે, તમને ન ગમે અથવા તમારે ફૂડ કલર ઉપયોગમાં ન લેવો હોય તો સ્કીપ કરી શકો. મેં અહીંયા ફક્ત થોડો સરસ દેખાય ને એટલા માટે એડ કર્યો છે. અને હંમેશા ફૂડ કલર એડ કરો ને તો પહેલાં થોડો જ એડ કરવાનો, કેમ કે થોડી વાર પછી એનો કલર ઉભરીને આવતો હોય છે. તો જુઓ કેટલો સરસ એનો કલર આવી ગયો છે, પણ હજુ અહીંયા આગળ પાણીનો ભાગ છે. જો પાણીનો ભાગ રહી ગયો હોય ને તો હલવો જલ્દીથી બગડી જાય છે. તો એકદમ સ્લો ફ્લેમ રાખવાની અને હવે આપણે એને રહેવા દેવાનું. અને છેલ્લે એક ચમચો આપણે ઘી પણ એડ કરી દેવાનું, એટલે હલવામાં ખૂબ જ સરસ સુગંધ આવશે અને શાઇન આવશે. જ્યારે હલવો તૈયાર થવાનો હશે ને ત્યારે એમાંથી બહુ વધારે પાણીના જે છાંટા છે ને બહાર ઉઠતા હોય છે, તો દાજી ના જવાનું ધ્યાન રાખવાનું છે. એટલા માટે જ ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની. અને એની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ સાંતીને રાખ્યા હતા ને એ પણ એડ કરી દઈએ. તો અત્યારે એનું જે મોઇશ્ચર છે એ બધું જ જતું રહ્યું છે અને હલવો એકદમ જ ડ્રાય થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો થોડા મેં ગાર્નિશિંગ માટે રાખ્યા છે, બાકીના ડ્રાયફ્રૂટમાં એડ કર્યા છે. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગીના એડ કરી શકો છો. તમારે જો આને ઠારીને બરફી બનાવવી હોય ને તો પણ બનાવી શકાય. બહાર રાખો રૂમ ટેમ્પરેચર પર તો 4 થી 5 દિવસ સુધી એ સારો રહે છે. ફ્રીઝમાં 8 થી 10 દિવસ સુધી ખરાબ નથી થતો. તો ફ્રેન્ડ્સ, આજની હલવાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એને જરૂર શેર કરો.